મોરબીમાં વરસાદ ઓછો હોવા છતાં રસ્તાની સમસ્યાએ લોકોની મુશ્કેલી વધારી છે। શહેરના વોર્ડ નંબર 12માં ખરાબ રસ્તાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, જ્યાં કોર્પોરેટર અને મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખોડિયાર પાર્ક અને પટેલનગર સોસાયટીની મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોના કહેવા મુજબ ખરાબ રસ્તાના કારણે રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાઓએ આક્ષેપ કર્યો કે ચૂંટણી સમયે મત માંગવા આવતા જનપ્રતિનિધિઓ બાદમાં વિસ્તારની સમસ્યાઓ તરફ ધ્યાન આપતા નથી। સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાનું કામ શરૂ કરી લોકોને રાહત આપવામાં આવે તેવી જવાબદાર તંત્ર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી છે। દર ચોમાસે આ જ કરવાનું, નગરપાલિકાના ધક્કા જ ખાવાના। એકવાર તમે રોડ જોઈ જાઓ, રિષભભાઈ કૈલાના હસ્તકમાં છે આ બધું, તો એને એકવાર આવીને ચોમાસામાં જોવું પડે ને। કાંઈ એટલે કાંઈ કરવાને અહીંયા આવી એટલે તમારું કામ થઈ જશે, તમે ઘરે વયા જાઓ, અમે ભેગા આવી છીએ, તમારું કામ થઈ જશે। કોઈ પણ જાતનું કાંઈ કામ થતું જ નથી। એમને એવી રીતના એમને ખાડા પડ્યા છે ન્યા છોકરાઓ પડે, છોકરાઓને તેડવા મૂકવાવાળા પડે, એમને આમનામ જ હાલવાનું। અમારે મત માગવા ટાણે ક્યાં જાવ? કેમ બધે ઘરે ઘરે પતાકડા દેવા આવો? અવાય જ નહીં। જો કામ કરવું હોય ને એને જ મત માગવા ઘરે નીકળવું પડે, તો જ મત માગવા અવાય। હવે તો નો ભાજપને મત દેવાય, નો કોંગ્રેસને, નો ખેડૂતની સરકાર બને તો ખેડૂતની સરકારને જ ઊભી કરો ને। અમારે ત્યાં કેટલી લેડીઝ છે, જેટલી છોકરાઓને તેડવા જાય બધી જ લેડીઝ પડે, એની જવાબદારી કોની છે? કોઈની છે? અહીંયા જ્યારે આવી ત્યારે એમ કે તમારો રોડ થઈ જશે, કોઈ જોવા આવતું નથી, તો પછી એની જવાબદારી કોણ લેશે? કમિશનર આવશે? કોઈ જોવા આવે છે? અમારું જોવા અત્યારે જોવા તો ખબર પડે અમારો રોડ